આપણે જે પેલું યુનિટ છે આપણું એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરાબર. નવા સિલેબસ મુજબ ટોટલ 14 માર્ક્સનું છે અને આપણે નામ છે ઇન્ટ્રોડક્શન ટુ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, તો નવા સિલેબસ મુજબ આ યુનિટનું વેટેજ છે આપણે 14 માર્ક, એટલે જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આ યુનિટમાંથી 14 માર્ક્સનું પૂછાશે, બરાબર. તો સૌથી પહેલા તો જોઈએ કે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન શું છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ સ્ટડીડ what is the analytical instrumentation. Okay, તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એ એન્જિનિયરિંગની એવી બ્રાન્ચ છે જેમાં અજ્ઞાત કેમિકલ હોય એનું એનાલિસિસ કરવામાં આવે છે. ક્લિયર? એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે શું છે કે આ જે છે એ એન્જિનિયરિંગની એક એવી બ્રાન્ચ છે કે જેમાં કોઈ અનનોન કેમિકલ હોય, અજ્ઞાત કેમિકલ, એનું જે સેમ્પલ હોય એનું એનાલિસિસ કરવામાં આવે છે. ક્લિયર? તો ઘણી વખત વ્યાખ્યા પૂછાતી હોય, વોટ ડુ યુ મીન બાય એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, અને એના બ્લોક ડાયાગ્રામ સમજાવો. તો તમારે સૌથી પહેલા તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની વ્યાખ્યા લખવાની રહેશે, જે આપણે જોયું એકદમ સિમ્પલ છે કે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કે એન્જિનિયરિંગની એવી બ્રાન્ચ છે કે જેમાં કોઈ અજ્ઞાત કેમિકલ હોય એનું, એ જે સેમ્પલ હોય એનું આમાં આપણે જે છે એનાલિસિસ કરવામાં આવે છે. ક્લિયર? એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કે એવી બ્રાન્ચ છે કે જેમાં કોઈ અનનોન કેમિકલ હોય એનું એનાલિસિસ કરવામાં આવે છે. હવે એનાલિસિસ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે, એક ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ. ઓકે, તો ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે કોઈ અજ્ઞાત સેમ્પલમાં, બરાબર, એનાલિસિસ મુખ્યત્વે આપણે બે પ્રકારે કરવાનું હોય છે. બે પ્રકારનું હોય છે, એમાં ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. હવે પેલું જોઈએ તો ક્વોલિટેટિવ એનાલિસિસ. હવે ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે આપણે નામ ઉપરથી જ ખબર પડી જાય કે કોઈ અજ્ઞાત સેમ્પલમાં કેટલું જે ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ તેની ચકાસણી આમાં કરવાની હોય છે. ક્લિયર? બરાબર. જે ક્વોલિટેટિવ એનાલિસિસ છે, બરાબર, એ કોઈ અનનોન સેમ્પલ હોય કેમિકલનું, તો એમાં કોઈ ચોક્કસ પદાર્થ અથવા તો ઘટક હાજર છે કે કેમ એની આમાં ચકાસણી કરવામાં આવે છે. બરાબર. એ ડિફરન્ટ સિચ્યુએશન, કન્ડિશન ઉપર, ઇન્ડસ્ટ્રીના નોર્મ્સ ઉપર એ આનું જે છે ચેક કરવાનું થતું હોય છે. બરાબર. તો ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે કોઈ અજ્ઞાત સેમ્પલમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે છે. ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે કોઈ અજ્ઞાત સેમ્પલમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટકની સાંદ્રતા, માત્રતા અથવા તો પ્રમાણ કેટલું છે તેની ચકાસણી કરવામાં આવે છે. બરાબર. ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે, બરાબર, કે કોઈ સેમ્પલમાં કોઈ ચોક્કસ પદાર્થ, ઘટકની સાંદ્રતા, માત્રા, પ્રમાણ કેટલું છે તેની ચકાસણી કરવામાં આવે છે. ઓકે, ક્લિયર? આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ઓકે, ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ. ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે કોઈ અજ્ઞાત સેમ્પલમાં ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ એની આપણે ચકાસણી કરવામાં આવે છે. આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ આપણું સેમેસ્ટર 4 નું સબ્જેક્ટ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેનું યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, જેમાં આપણે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની વ્યાખ્યા સ્ટડી કરી કે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ એન્જિનિયરિંગની એક એવી બ્રાન્ચ છે જેમાં અજ્ઞાત કેમિકલ હોય એના સેમ્પલનું એનાલિસિસ કરવામાં આવે છે. અને એ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે, ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે કોઈ અજ્ઞાત સેમ્પલમાં કોઈ ચોક્કસ પદાર્થ, ઘટક હાજર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે છે. જ્યારે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે કોઈ અજ્ઞાત સેમ્પલમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટકની સાંદ્રતા, માત્રા કે પ્રમાણ કેટલું છે તેની ચકાસણી કરવામાં આવે છે.
બરાબર. આ થઈ ગયું આપણું એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને એના બે પ્રકાર. ઓકે, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ. ઓકે, હવે નેક્સ્ટ એમાં જોઈએ તો આમ જે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે અજ્ઞાત સેમ્પલનું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. બરાબર, તમે શોર્ટમાં પણ યાદ રાખી શકો કે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કોઈ પણ અજ્ઞાત સેમ્પલ હોય એનું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ આપણે કરીએ તો એ આપણે થઈ ગયું એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે, બરાબર. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસનું બરાબર એનું એનાલિસિસ એટલે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. નામ ઉપરથી જ ખ્યાલ પડી જાય. બરાબર કે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કોઈ અજ્ઞાત સેમ્પલનું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. અને ક્વોલિટેટિવ એટલે કેટલું સેમ્પલ અજ્ઞાત જે અનનોન સેમ્પલ હોય એમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટક જે આવતો હોય હાજર છે કે કેમ એની ચકાસણી કરવાનું હોય, ચેક કરવાનું હોય. અને ક્વોન્ટિટીમાં એની માત્રા કેટલી છે બરાબર એ ચેક કરવાનું હોય છે. ક્વોલિટી મીન્સ કોઈ ચોક્કસ પદાર્થ હાજર છે કે કેમ, અને ક્વોન્ટિટી એટલે કેટલી એમાં માત્રા કે સાંદ્રતા કે ચોક્કસ પદાર્થનું પ્રમાણ એમાં કેટલું છે બરાબર, ક્વોન્ટિટી કેટલી છે એ એમાં ચકાસવાની હોય છે, ચકાસણી કરવાની હોય છે. બરાબર, અને આ પ્રકારનું જે વિશ્લેષણ છે એ મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ઓકે, એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફરીવાર આપણે રિપીટ કરી લઈએ કે એન્જિનિયરિંગની એવી બ્રાન્ચ છે જેમાં અજ્ઞાત કેમિકલ હોય એમાં આ સેમ્પલનું એનાલિસિસ કરવામાં આવે છે. અને મુખ્યત્વે એના બે પ્રકાર છે, ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ક્વોલિટેટિવ એનાલિસિસ નામ ઉપરથી જ ખબર પડી જાય કે કોઈ અજ્ઞાત સેમ્પલ હોય એમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે છે. જ્યારે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે કોઈ અજ્ઞાત જે સેમ્પલમાં હોય એમાં કોઈ ચોક્કસ પદાર્થ, ઘટકની સાંદ્રતા, માત્રા અથવા પ્રમાણ કેટલું છે એની ચકાસણી કરવામાં આવે છે. અને આપણે શોર્ટમાં જોઈએ તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કોઈ પણ અજ્ઞાત સેમ્પલનું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ઓકે, અને મોટા ભાગની જે ઇન્ડસ્ટ્રી છે એમાં આપણે આનું ખૂબ જ મહત્વ છે. ઓકે, તો એક અથવા 3 માર્ક્સમાં આ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ પૂછાઈ શકે. બરાબર, 1 માર્ક્સમાં પૂછવું હોય તો વ્યાખ્યા લખો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, અને 3 માર્ક્સમાં પૂછે તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન શું છે સમજાવો તો એની વ્યાખ્યા લખી નાખવાની અને એના બે આપણે જે પ્રકાર જોયા એ લખવાના રહેશે. બરાબર, અને મોસ્ટ આઈએમપી આપણે ટોપિક જોઈએ તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો બ્લોક ડાયાગ્રામ ઓર એના ઘટકો. બરાબર, એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો બ્લોક ડાયાગ્રામ મોસ્ટ આઈએમપી ટોપિક ઓફ જીટીયુ એક્ઝામ. બરાબર, ઘણી વખત પૂછાતું હોય છે અને બરાબર પૂછાવાની શક્યતા પણ ખરી. ઓકે, એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો બ્લોક ડાયાગ્રામ ઓર એના ઘટકો. બરાબર, તો સૌથી પહેલા તો આપણે એનો જે છે એ બ્લોક ડાયાગ્રામ જોશું અને પછી એના જે ડિફરન્ટ ઘટક છે એના વિશે ડિટેલમાં આપણે સ્ટડી કરશું. બરાબર, ઓકે, તો આ છે આપણો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો બ્લોક ડાયાગ્રામ અથવા તો એના ઘટક. બરાબર, પેલો બ્લોક જોઈએ તો કેમિકલ ઇન્ફોર્મેશન કોઈ સોર્સ હોય તો એ ફર્સ્ટ છે. બરાબર, અને પછી એ ટ્રાન્સડ્યુસરમાં જાય, એને આપણે કેરેક્ટરિસ્ટિક મોડ્યુલ, એ બે બ્લોકને આપણે એમાં ડિફાઇન કરશું. પછી છે સિગ્નલ કન્ડિશનર અને ડિસ્પ્લે અથવા રેકોર્ડિંગ ડિવાઇસ, જેને આપણે પ્રોસેસિંગ મોડ્યુલ ના જે બ્લોક છે એને આપણે પ્રોસેસિંગ મોડ્યુલમાં રાખશું. બરાબર, તો બે પ્રકારના છે, એક કેરેક્ટિવ મોડ્યુલ અને પ્રોસેસિંગ મોડ્યુલ. બરાબર, એમાં પેલું કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ, પછી ટ્રાન્સડ્યુસર, પછી સિગ્નલ કન્ડિશનર અને ડિસ્પ્લે અથવા રેકોર્ડિંગ ડિવાઇસ. ઓકે, બ્લોક ડાયાગ્રામ એક વખત બધા બરાબર જોઈ લો કઈ રીતના છે.
કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ, પછી ટ્રાન્સડ્યુસર આવશે, પછી ડિસ્પ્લે અથવા તો રેકોર્ડિંગ. પેલા જે બે બ્લોક છે એને આપણે કેરેક્ટિવિટી મોડ્યુલ તરીકે ઓળખીશું. પછી બીજું જે છે એ પ્રોસેસિંગ મોડ્યુલ તરીકે આપણે એમાં સમાવેશ કરશું. હોપ આટલું ક્લિયર હશે બધાને. બરાબર, કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ અને ટ્રાન્સડ્યુસર, પછી સિગ્નલ કન્ડિશનર, ડિસ્પ્લે અથવા રેકોર્ડિંગ. આ થઈ ગયો આપણો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન નો બ્લોક ડાયાગ્રામ અને એના ઘટકો. ઓકે, એના ઘટકોમાં જોઈએ તો કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ, ટ્રાન્સડ્યુસર, આપણે સિગ્નલ કન્ડિશનર એન્ડ ડિસ્પ્લે અથવા તો રેકોર્ડિંગ ડિવાઇસ. બરાબર, એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે, એક તો કેરેક્ટિવ મોડ્યુલ એન્ડ પ્રોસેસિંગ મોડ્યુલ. બ્લોક ડાયાગ્રામ એકદમ વ્યવસ્થિત બરાબર જોઈ લો. ઓકે, તો જોઈએ આપણે બ્લોક ડાયાગ્રામ જોયું મુજબ કોઈ પણ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સામાન્ય બ્લોક ડાયાગ્રામ નીચે મુજબ છે, જે આપણે બીજા પેજમાં જોયું. હવે એના ચાર આપણે સ્ટેજ એટલે કે સ્ટેજ અથવા તો બ્લોક કયા કયા છે એ જોયા. એમાં પેલા તો જે હતું એ આપણે રાસાયણિક માહિતીનો સ્ત્રોત, પછી બીજું ટ્રાન્સડ્યુસર, ત્રીજું સિગ્નલ કન્ડિશનિંગ અને ફોર્થ એટલે કે ચોથું ડિસ્પ્લે અથવા રેકોર્ડિંગ સિસ્ટમ. ટ્રાન્સડ્યુસર બધાને ખ્યાલ હશે, કોઈ પણ જે ફોર્મ ઓફ એનર્જી હોય એને બીજા ફોર્મમાં કન્વર્ટ કરે. બરાબર, ઇલેક્ટ્રિકલ હોય તો નોન ઇલેક્ટ્રિકલ, ફિઝિકલ ક્વોન્ટિટી હોય એને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં જે છે વન ફોર્મ ઓફ એનર્જી ઇન્ટુ અનધર. બરાબર, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એનર્જીને કન્વર્ટ કરે એ ડિવાઇસને આપણે ટ્રાન્સડ્યુસર તરીકે, શોર્ટ એન્ડ સિમ્પલ આ યાદ રાખવાનું. બરાબર, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જે છે એનર્જીને કન્વર્ટ કરે તો એને આપણે એ ડિવાઇસને ટ્રાન્સડ્યુસર તરીકે ઓળખીશું. બરાબર, ચાર બ્લોકના ખાસ નામ યાદ રાખી લ્યો. રાસાયણિક માહિતીનો સ્ત્રોત, સિગ્નલ કન્ડિશનિંગ, ડિસ્પ્લે અથવા રેકોર્ડિંગ સિસ્ટમ. જે નવા આપણે જોડાયેલા છો એ આપણે અત્યારે પેલું ચેપ્ટર સ્ટડી કરી રહ્યા છીએ. બરાબર, એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન નું ફર્સ્ટ યુનિટ, ઇન્ટ્રોડક્શન ટુ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. એમાં આપણે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની વ્યાખ્યા સ્ટડી કરી. બરાબર, આપણે આ વિડીયોની લિંક હું યુટ્યુબમાં પણ શેર કરી દઈશ, એટલે બરાબર તમે ગમે ત્યારે જોઈ શકો. ઓકે, તો અત્યારે આપણે બ્લોક ડાયાગ્રામ સ્ટડી કરીએ છીએ. ઓકે, જોઈ લ્યો, ચારે ચાર બ્લોકના નામ ખાસ યાદ રાખી લ્યો. ઓકે, રાસાયણિક માહિતીનો સ્ત્રોત, ટ્રાન્સડ્યુસર, સિગ્નલ કન્ડિશનિંગ, ડિસ્પ્લે અથવા રેકોર્ડિંગ સિસ્ટમ. તો આ જે છે એ ચાર બ્લોક આપણે ઘટકો અથવા તો એનો જે છે બ્લોક આપણે એમાં સમાવેશ કરી શકીએ. હવે એને આપણે આગળ આકૃતિમાં જોયું એ મુજબ બે બ્લોકમાં, બે પ્રથમ બ્લોકને આપણે કેરેક્ટરિસ્ટિક હોય છે અને પછીનો જે બે બ્લોક છે એને પ્રોસેસિંગ મોડ્યુલમાં આપણે એને સમાવેશ કરવામાં આવે છે. કેરેક્ટરિસ્ટિક એન્ડ પ્રોસેસિંગ બ્લોક. ઓકે, એને આપણે બે પ્રોસેસિંગ મોડ્યુલમાં ડિવાઈડ કરેલા છે. ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક છે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન નો બ્લોક ડાયાગ્રામ. ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે અને પૂછાવાની શક્યતા પણ ખરી. ટોટલ 4 માર્ક્સમાં પૂછાઈ શકે. એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ડ્રો ધી બ્લોક ડાયાગ્રામ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. બરાબર, અથવા તો એમ પણ પૂછાઈ શકે કે ડિફાઇન એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ડિફાઇન ઇટ્સ, બરાબર, એના ઘટકો. ઓકે, તો એક પછી એક જોતા જઈએ.
ચાલો સૌથી પહેલા તો એના આપણે બ્લોક ડાયાગ્રામ જોયો, એમાં કેમિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સોર્સ, બીજું ટ્રાન્સડ્યુસર, સિગ્નલ કન્ડિશનર, ડિસ્પ્લે અથવા રેકોર્ડિંગ, જેમાં કેરેક્ટરિસ્ટિક મોડ્યુલ અને પ્રોસેસિંગ મોડ્યુલ. બરાબર. હવે દરેક આપણે જે બ્લોક છે એનું ઇન્ડિવિજ્યુઅલ કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ. બરાબર. તો આમાં જોઈએ તો આ બ્લોક છે સતત અજ્ઞાત જે સેમ્પલ હોય એનું વિશ્લેષણ કરવા માટે જરૂરી સિગ્નલ આમાં જનરેટ કરે છે. ઘણી વખત જે સેમ્પલ છે પોતે જ એક સિગ્નલ તરીકે વર્તતું હોય છે. ઓકે. બરાબર. કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ આ જે છે બ્લોક અજ્ઞાત સેમ્પલનું વિશ્લેષણ કરવા માટે જરૂરી સિગ્નલ જનરેટ કરે છે. ઘણી વખત આ જે સેમ્પલ પોતે જ એક સિગ્નલ તરીકે વર્તે છે. અને પીએચ ના માપન માટે H+ આયનની સાંદ્રતા એ એક પ્રકારનું સિગ્નલ છે. બરાબર. ફર્સ્ટ ક્લિયર થઈ ગયું બધાને બ્લોક કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ. તો આ બ્લોક છે અજ્ઞાત સેમ્પલનું વિશ્લેષણ કરવા માટે જરૂરી સિગ્નલ જનરેટ કરે છે. ઘણી વખત તો સેમ્પલ પોતે એક સિગ્નલ તરીકે વર્તે છે. પીએચ ના માપન માટે હાઇડ્રોજન જે H+ આયનની સાંદ્રતા છે એ એક પ્રકારનું સિગ્નલ છે. હવે ટ્રાન્સડ્યુસર જોઈએ તો અજ્ઞાત સેમ્પલમાં વિશ્લેષણ માટે સંકળાયેલ આપણે આગળ જોયું એમ નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ કરે એટલે કે કન્વર્ટ કરે. બરાબર. ટ્રાન્સડ્યુસરનો મિનિંગ જ એ થાય કે જે એક ફોર્મમાં એનર્જી હોય એને બીજા ફોર્મમાં કન્વર્ટ કરે. બરાબર. તો આમાં જે છે અજ્ઞાત સેમ્પલ હોય એનું વિશ્લેષણ સાથે સંકળાયેલા હોય એને નોન ઇલેક્ટ્રિક સિગ્નલનું છે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ કરે છે. બરાબર. કન્વર્ટ કરે છે. ક્લિયર. અને એનું ઉદાહરણ જોઈએ તો ગ્લાસ ઇલેક્ટ્રોડ અથવા તો જે રેફરન્સ ઇલેક્ટ્રોડની જોડી હોય એના મદદથી હાઇડ્રોજન આયનની જે સાંદ્રતાનું જે છે મિલીવોલ્ટમાં કન્વર્ટ કરે છે. ઓકે. ટ્રાન્સડ્યુસર છે એ અજ્ઞાત સેમ્પલનું વિશ્લેષણ સાથે સંકળાયેલા નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ કરતું હોય છે. બરાબર. એનો એક્ઝામ્પલ આપણે જોઈએ તો ગ્લાસ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડની જોડીની મદદથી આપણે હાઇડ્રોજન આયનની જે સાંદ્રતા છે એનું મિલીવોલ્ટમાં કન્વર્ટ કરી શકાય. ઓકે. સિગ્નલ કન્ડિશનર. હવે આ બ્લોકનું જોઈએ તો આ બ્લોકનું કાર્ય આપણે જે ટ્રાન્સડ્યુસરમાંથી આવતો જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય એને ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતર કરવાનું થાય છે, જેને ડિસ્પ્લે અથવા તો રેકોર્ડિંગ ડિવાઇસ સરળતાથી સમજી શકે. બરાબર. આપણે જે કોઈ અજ્ઞાત કેમિકલ સોર્સ હોય એ પહેલા તો ટ્રાન્સડ્યુસરમાં જોઈ જાય અને એમાંથી જે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરી અને ડિસ્પ્લે જે રેકોર્ડિંગ છે એ સરળતાથી સમજી શકે એ ફોર્મમાં એ કન્વર્ટ કરતું હોય છે. બરાબર. હવે આ બ્લોકમાં સામાન્ય અવરોધની બનેલ વોલ્ટેજ ડિવાઇસ નેટવર્કથી માંડીને ખૂબ જ કોમ્પ્લેક્સ સર્કિટ હોઈ શકે. બરાબર. આ બ્લોકમાં આપણે જે રેઝિસ્ટન્સ છે અવરોધ તો એની જે બનેલ વોલ્ટેજ ડિવાઈડર નેટવર્કથી માંડીને ખૂબ જ કોમ્પ્લેક્સ સર્કિટ હોઈ શકે છે. હવે આ બ્લોકમાં જરૂરિયાત મુજબ એમ્પ્લિફિકેશન, ફિલ્ટરિંગ, ક્લીનિંગ, ક્લેમ્પિંગ, ચોપિંગ, ઇમ્પિડન્સ મેચિંગ, એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગ જેવા ઓપરેશન આમાં કરવામાં આવે છે. ક્લિયર. બરાબર. આટલા પ્રકારના જે છે એ આમાં ક્લિયર કરવામાં આવે છે. ઓકે. સિગ્નલ કન્ડિશનર એટલે બરાબર એનું કાર્ય એ છે કે જે ટ્રાન્સડ્યુસરમાંથી આવતું ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરવાનું હોય છે, જેને ડિસ્પ્લે અથવા તો રેકોર્ડિંગ ડિવાઇસ સરળતાથી સમજી શકે. બરાબર. અને આ બ્લોક છે એ સામાન્ય અવરોધથી બનેલ વોલ્ટેજ ડિવાઈડર નેટવર્કથી માંડીને ખૂબ જ કોમ્પ્લેક્સ સર્કિટ એમાં હોઈ શકે. બરાબર. હવે આ બ્લોકમાં જરૂરિયાત મુજબ આપણે એમ્પ્લિફિકેશન, ફિલિંગ, ક્લીનિંગ, ક્લેમ્પિંગ, ચોપિંગ વગેરે વગેરે ઇમ્પિડન્સ જેવા આપણે એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગ જેવા ઓપરેશન આમાં જે છે થઈ શકે. ઓકે. બરાબર. તો ફોર્થ બ્લોક જોઈ લઈએ.
ડિસ્પ્લે અથવા તો રેકોર્ડિંગ સિસ્ટમ. ઓકે, તો આ બ્લોકનું કાર્ય છે અજ્ઞાત સેમ્પલમાં કરેલા વિશ્લેષણમાંથી મળતી માહિતીને જોઈ શકાય તથા કાયમી માટે એને સંગ્રહ કરી શકાય, એટલે કે આપણે સ્ટોર કરી શકાય. ઓકે, આખું જે અજ્ઞાત કેમિકલ સેમ્પલ હોય એને ટ્રાન્સડ્યુસરમાંથી અલગ ફોર્મમાં સિગ્નલ કન્ડિશનરમાં જાય અને ડિસ્પ્લે માટે આ જે ડિસ્પ્લેનો બ્લોક હોય છે એમાં સેમ્પલનું વિશ્લેષણ થઈ અને એની માહિતી આપણે જોઈ શકીએ અને સ્ટોરેજ પણ કરી શકીએ. ઓકે, હવે સામાન્ય રીતે જોઈએ તો આ વિશ્લેષણની માહિતી છે એ ચાર્ટ રેકોર્ડર ઉપર અથવા તો સીઆરટી સ્ક્રીન ઉપર આંકડા સ્વરૂપે બતાવવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો બ્લોક ડાયાગ્રામ અને એની વ્યાખ્યા. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિક સ્ટડી કરશું.